નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અંબાજી મંદિરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં વધુ એક વિડીયો આવ્યો સામે। મંદિરના પૂજારી દાન પેટીમાંથી ચોરી કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। મહિપાલસિંહ બસિયા દ્વારા વિડીયો જાહેર કરાયો છે। આ સમગ્ર સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। પ્રાંત અધિકારી અને વહીવટદાર શાસન સામે સવાલ પણ ઉઠાવ્યા છે। તો જૂનાગઢનો આ સમગ્ર ઘટના છે, જેમાં કુંદનગીરી અને દુષ્યંતગીરી પૂજારી હોવાનો ઉલ્લેખ કરાયો છે। દાન પેટીમાંથી ચોરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અને આમાં એક મને નવી એક હું તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દુષ્યંતગીરીને એના કાકા છે કે કોઈ બીજા છે કુંદનગીરી, ઈ લોકો એક મીડિયામાં એક વિડીયોમાં બેઠા હોય છે, વિડીયો ત્યાંનું સીસીટીવી કેમેરામાં, અને દાનપેટીમાં પૈસા ધરાતા હોય, પૈસા ઉપાડતા હોય। તો આ પ્રાંત અધિકારી સાહેબને કે કલેક્ટર સાહેબને ધ્યાનમાં ના આવ્યું એ આખું મને નથી ખબર, પણ આ લોકોના વિડીયો મારી પાસે એક આવ્યો છે, નાનો વિડીયો છે, પણ આ લોકો એમ કે છે કે આ તનસુગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ। આ વાત ખોટી છે। આ લોકોને એક ગાદીનો નહીં, કાંઈ ન મળવું જોઈએ। વધુ એક સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસના નેતા કરશન બાપુ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં કોંગ્રેસ નેતા કરશન બાપુ આકરા પાણીએ જોવા મળ્યા। જૂનાગઢથી આ સમાચાર, જેમાં કેમિકલયુક્ત પાણીને લઈને કરશન બાપુ આકરા પાણીએ જોવા મળ્યા છે। કેમિકલયુક્ત લાલ પાણીને લઈને આંદોલનના મૂડમાં આવ્યા છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આજથી કરશન બાપુએ આંદોલનનો પ્રારંભ કર્યો છે। તો કેમિકલયુક્ત પાણીને લઈને તેઓ આકરા પાણીએ જોવા મળ્યા। વંથલીના કોયલી ગામે ઉબેણ નદીના પાણીનું નિરીક્ષણ કર્યું છે। તો કરશન બાપુ આકરા પાણીએ જોવા મળ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસના નેતા કરશન બાપુ આકરા પાણીએ જોવા મળ્યા। કેમિકલયુક્ત પાણીને લઈને તેઓ આક્રમક મોડમાં આવ્યા છે અને આંદોલન છેડ્યું છે। કેમિકલયુક્ત લાલ પાણીને લઈને આંદોલનના મૂળમાં આવ્યા છે। કરશન બાપુનું આ એક આક્રમક વલણ જોવા મળ્યું છે। આજથી કરશન બાપુએ આંદોલનનો પ્રારંભ કર્યો છે। કેમિકલયુક્ત પાણીને લઈને તેઓ આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે। વંથલીના કોયલી ગામે ઉબેણ નદીના પાણીનું નિરીક્ષણ પણ કર્યું અને તેઓ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। જૂનાગઢથી આ સમાચાર, જેમાં કોંગ્રેસ નેતા કરશન બાપુ આકરા પાણીએ જોવા મળ્યા છે। જિલ્લાનું અસ્તિત્વ અને 3 નદીઓના અસ્તિત્વને જે કલર વાળું પાણી, કેમિકલ વાળું પાણી જેતપુર સાડી ઉદ્યોગ જે નષ્ટ કરે છે, 3 જિલ્લાઓનું ભવિષ્ય ભસ્મીભૂત કરે છે। એમાં 3 મુખ્ય નદી, એમાંની ઉબેણ નદીએ અમે છીએ, બીજી ઓજત અને ભારત છે, ભાદર છે। સમયાંતરે અમે તમને બધી વાસ્તવિકતા બતાવી રહીશું। આ ઉબેણમાં ઝેર ઓકે છે, ઝેર। આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લવ જિહાદનો મામલો। વડોદરાથી આ સમાચાર, જ્યાં લવ જિહાદની મામલે વિગતો સામે આવી રહી છે। વડોદરાથી સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લવ જિહાદનો મામલો સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર, જેમાં લવ જિહાદને લઈને આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં લવ જિહાદનો મામલો, તેને લઈને આ વિગતો સામે આવી રહી છે, જેમાં ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન સામે આવ્યું છે। આ લવ જિહાદ નથી, પતિ પત્નીનો ઝઘડો છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। તો લવ જિહાદ મામલે આ નિવેદન સામે આવ્યું છે। પત્નીની ફરિયાદ બાદ પતિ સલમાનની ધરપકડ પણ કરવામાં આવી છે। વડોદરામાં વધુ એક પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે। વડોદરાથી આ સમાચાર, જેમાં પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું છે। વડોદરામાં વધુ એક પોલીસ કર્મીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પોલીસ જવાને ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા કૃષ્ણકાંત સોરઠિયા અને તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પોતાના નિવાસ સ્થાન દંતેશ્વર ખાતે અંતિમ પગલું ભર્યું છે, જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળ્યો છે। છેલ્લા કેટલાય મહિનાઓથી તેઓ બીમાર હતા।
અને તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વડોદરાની આ સમગ્ર ઘટના છે, જેમાં વધુ એક પોલીસ કર્મીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમણે પોતાના નિવાસ સ્થાને ગળાફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા કૃષ્ણકાંત સોરઠિયા, જેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દેશભરમાં હાલ ગેસ સિલિન્ડરને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ ગેસ સિલિન્ડરથી ફક્ત ઘરેલું વપરાશ કરતા વ્યવસાયિક એકમોને વધુ નુકસાન થઈ રહ્યું છે. મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સંચાલિત ભોજનાલય બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર ન હોવાથી આ ભોજનાલય અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે. આ મંદિર સંચાલિત ભોજનાલયમાં સસ્તું અને સાત્વિક ભોજન મળે છે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો વધુ આવે છે. ભોજનાલય બંધ હોવાથી લોકોને પરત ફરવું પડી રહ્યું છે. ભોજનાલય સંચાલકો પણ આ સમસ્યાનું નિવારણ ઝડપી આવે તે માટે આશા વ્યક્ત કરી રહ્યા છે. અહીંનું ભોજન બહુ જ સરસ, શુદ્ધ અને સાત્વિક મળે છે. હવે અહીંયા બંધ છે એટલે અમારે હવે બીજે રેસ્ટોરન્ટનું ખાવું પડશે, જે મે બી અનહેલ્ધી હોઈ શકે છે. ગેસની શોર્ટેજના લીધે હવે બંધ છે એટલે અમારી સામે બી ઘણા બધા લોકો પાછા ગયા, એટલે હવે અમારે પણ અત્યારે આ ટાઈમે પાછું જવું પડશે. हाँ, यहाँ पर अब कभी कभी हम लोग आते हैं, कभी इमरजेंसी में, क्योंकि यहाँ का खाना जो है अच्छा शुद्ध सात्विक मिलता है. आज भी कुछ काम में फंसे थे तो लंच अरेंज नहीं हो पाया, तो यहाँ आए तो, लेकिन यहाँ तो लगा हुआ है वो गैस की शॉर्टेज की वजह से बंद ही है, भोजनालय બંધ है, तो अब वापस जा रहे हैं. તકલીફ તો બહુ બધી થાય છે, માણસોને બહુ બધી થાય છે, તો જલ્દથી જલ્દ નિકાલ આવી જાય તો સારું છે. નહીં તો થોડાક દાડા બંધ રાખવાનો અમારો તો પ્રયત્ન એટલો છે કે અત્યારે બંધ રાખીએ, કેમ બાટલા છે નહીં અમારા જોડે. અત્યારે બુકિંગ બી કરાવી છે તો બી બાટલા ટાઈમસર આવતા નથી, ભાવ બહુ મોંઘો છે એના માટે. ગ્રાહકોને તો હવે તકલીફ પડે છે, પણ આનું અમારા જોડે બી કોઈ સોલ્યુશન છે નહીં અત્યારે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે જે પ્રમાણે ભારત દેશની અંદર જે ગેસ અને એલપીજીના જે સિલિન્ડરો છે તેની જે ક્યાંક અછત ઊભી થઈ તેવું લાગી રહ્યું છે. દેશની અંદર એસમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આની અસરો ક્યાં ક્યાં જોવા મળી રહી છે. આપને બતાવીશું કે મણિનગરનું જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે, સ્વામિનારાયણ મંદિર સંચાલિત આ જે આખું ભોજનાલય છે, અને આ ભોજનાલય જે છે એકદમ સસ્તું અને સાથે સાત્વિક ફૂડ જે છે અહીં આપતું હોય છે. પરંતુ જે પ્રમાણે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ગેસના બાટલાની શોર્ટેજ હોવાના લીધે થોડા દિવસ માટે આ જે ભોજનાલય છે તે બંધ રાખવામાં આવશે. અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો નહીં, પરંતુ તમામ જે લોકો છે, તમામ ધર્મના લોકો છે, તે અહીં ભોજન માટે આવતા હોય છે, કારણ કે અહીં ખૂબ જ સસ્તું ભોજન આપવામાં આવે છે અને સાથે સાથે સારું અને શુદ્ધ અને સાત્વિક મળતું હોય છે. પરંતુ આ ગેસ સિલિન્ડરની શોર્ટેજના લીધે તમામ જે લોકો છે તે માયુસ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે આ સમસ્યા ક્યાં સુધી રહેશે તે નવા સવાલો લોકો કરી રહ્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નારોલમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીના પ્રજાને વધુ એક વખત માર પડી રહ્યો છે અને અપૂરતા સ્ટોલના લીધે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગેસ સિલિન્ડરની પૂજા અને આરતી ઉતારી પ્રાર્થના કરવામાં આવી હતી. નારોલ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા લોકો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદના ધોળકા તાલુકાના વટામણ પાસે સાબરમતી નદીમાં ભારે પ્રદૂષણ સામે આવ્યું છે. નદીનું પાણી કાળું થઈ ગયું છે અને ઉપર સફેદ ફીણના થર જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા શુદ્ધિકરણ વગરનું કેમિકલનું પાણી સીધું નદીમાં છોડાતા પાણી ઝેરી બન્યું છે. ઝેરી પાણીથી પાક બળી રહ્યો હોવા અને જમીનની ફળદ્રુપતા ઘટતી હોવાની ફરિયાદો વચ્ચે ખેડૂતો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે તાત્કાલિક તપાસ કરી કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદથી સાબરમતી નદી નીકળતી જે ખંભાતના આખાતને મળતી નદી, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ધોળકા તાલુકાના વટામણ ગામે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પ્રદૂષિત નદી છે જ્યાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને આ પાણી સિંચાઈમાં ઉપયોગ લેવામાં આવે પણ પ્રદૂષિત
જોવા મળે છે. આપ ખીણ જોઈ શકો છો, કેમિકલ યુક્ત આખી નદી છે એ કેમિકલથી ભરેલી હોય તેવી લાગી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે આ સરકાર દ્વારા આમાં પગલાં લેવામાં આવે અને તપાસ કરવામાં આવે. જે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા એના પર લગામ લગાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. મુકેશ ધલવાણીયા, મંતવ્ય ન્યૂઝ, ધોળકા. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને યાત્રી કાર્ડ આપવાના બહાને છેતરપિંડી કરાતું કૌભાંડ સામે આવ્યું છે. દંડથી બચવાની લાલચ આપી મુસાફરો પાસેથી બેંકની માહિતી મેળવવામાં આવતી હતી અને ત્યારબાદ આ માહિતીનો દુરુપયોગ કરી મુસાફરો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. જ્યારે આ સમગ્ર મામલે 4 આરોપીઓને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેઓને કહે છે હું તમારું આઈડી યાત્રી કાર્ડ કઢાવી આપું, તમે તમારો ફોન મને હસ્તગત કરો. ત્યારબાદ એની કસ્ટડી સંભાળીને એ તેના ફોનમાંથી ફોનપે દ્વારા કે અન્ય રીતે એમાંથી રૂપિયા કાઢી લેતા હતા અને એને અવેજમાં પોતાનો એક ફોન એને આપતા હતા કે જેથી એને વિશ્વાસ રહે. અને ત્યારબાદ આ રીતનું એના ફોન લઈને એના ફોન દ્વારા ટ્રાન્સફર કરીને એ પરત એને ક્યારેય ફોન આપતા ન હતા. અને આ સબબ અમદાવાદ ખાતે ગઈ તારીખ 2/3/2026ના રોજ આ ઈસમો છે આવી પ્રવૃત્તિ આચરતા હોવાનું જાણ થતાં તુરંત જ પોલીસે આવા ઈસમોની વોચ ગોઠવીને તેઓને ધરપકડ કરેલી હતી અને આવા ઈસમો વિરુદ્ધ અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત અન્ય સ્ટેશનો પર નકલી રેલવે ટિકિટ આપીને લોકોને છેતરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પોતાને રેલવે એજન્ટ તરીકે રજૂ કરી મુસાફરોને ટિકિટ બુકિંગ કરવાની લાલચ આપતો હતો. સમગ્ર મામલે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ ફરિયાદીઓ પાસેથી એ આવી નકલી ટિકિટ બનાવતું હોવાનું માલુમ પડતા આ ગામના ફરિયાદી વિજયકુમાર વર્મા કે જેઓ હાલ રહેવાસી છે અમદાવાદના, તેઓને ટિકિટની જરૂરિયાત હોવાથી તેઓએ આ ગામના આરોપીનો સંપર્ક સાધતા તેઓને આ ટિકિટ એક કઢાવી આપેલી હતી ને જે સબબ તેઓને શંકા જતા આ બાબતે ટિકિટ વિન્ડો ઉપર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો ઝોન 5 LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ટાર્ગેટ કરીને ઠગાઈ કરતા હતા. તેઓ ઓનલાઈન પેઇડ લીડ મેળવી ખોટા નામે કોલ કરી અને લોન વેરિફિકેશન અને એગ્રીમેન્ટ ફીના નામે ડોલર વસૂલતા હતા. પીડિતોને ગિફ્ટ કાર્ડ મારફતે રકમ મોકલવા કહેવામાં આવતી હતું. તેમજ પોલીસે સ્થળ પરથી મોબાઈલ, આઈફોન અને લેપટોપ સહિત રૂપિયા 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજાનું નામ પ્રવીણ આચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે એ મળી આવેલા. એમને બનાવ વિશે પૂછપરછ કરતાં જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા. એ પેડ એ નામની પ્રોસેસ ચલાવી રહ્યા હતા. પેડ એમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા. જેનું સિબિલ સ્કોર ડેવલપ કરવો હોય એના માટે એમના જે ડોલર્સ છે એ કોઈ એકાઉન્ટની અંદર લોન્ડરિંગથી અથવા ટ્રાન્સફર કરી અને ફ્રોડ કરતા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સારી અપેક્ષાએ ઘઉંનું વાવેતર કર્યું હતું. મોંઘા ભાવના જંતુનાશક દવાઓના છંટકાવ કરીને મોંઘું બિયારણ વાપરી સારું વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે વાવેતર કર્યું હતું. ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંના 1 મણનો ભાવ 400 કે 450 રૂપિયા પેટે મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેમજ ખેડૂતો માટે પડિયા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી છે. અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને જણસી આવે છે. જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ એ પણ મળતા નથી. 400 થી 450 સુધીની બજારમાં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી. અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ
થઈ નથી. જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે. આવા મોંઘા બિયારણ દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી. તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી. કેવા ખર્ચા કરેલા હોય છે? શું ભાવ મળવો જોઈએ તમને? શું ભાવ મળે છે? ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે. ખેડૂતને આશા છે કે 500 સુધી 500 સવા 500 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે. હની ટ્રેપના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. જમીન દેખાડવાના બહાને સંપર્કમાં આવી હની ટ્રેપ ગોઠવી નિવૃત્ત શિક્ષકને ફસાવ્યા હતા. નિવૃત્ત શિક્ષકે હિંમત કરી ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા. ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલો હતો. બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. રાજકોટમાં આવેલા ઉપલેટા નજીકના ભાયાવદરમાં વ્યાજખોરીનો ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ પર ભાયાવદર પોલીસે કાર્યવાહી કરી હતી. ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તારમાં લોન મેળા યોજાતા હતા. તે સમયે ભોગ બનનાર વ્યક્તિએ પોતાના વિરુદ્ધ વ્યાજખોરી કરવાનો આરોપ નિલેશ નાનાલાલ મકવાણા પર નોંધાવ્યો હતો. ભાયાવદર પોલીસ તંત્રએ વ્યાજખોર વિરોધી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપી નિલેશ નાનાલાલ મકવાણાને પકડી પાડ્યો હતો. ભાયાવદરમાં ફરિયાદ દાખલ થઈ છે ભોગ બનનાર રેતીલાલભાઈ પરમારની, જે છેલ્લા 17 વર્ષથી આપણું 18 તોલ સોનું આરોપી નિલેશ મકવાણાના પાસે રાખેલું હતું. ફક્ત 9,000 રૂપિયાની એને મૂળ રકમ લીધી હતી અને 32,000 રૂપિયાનો વ્યાજ એને પરત આપ્યું હતું. આ આરોપી સામે બીજી ફરિયાદ પણ ભાયાવદરમાં લેવામાં આવી છે, જેમાં ફરિયાદી અશોકભાઈ કાકડિયા એને પણ 11 વર્ષ પહેલા 2015માં 30,000 રૂપિયા ઉપર આપણું 3.5 તોલના ઘરેણા આપ્યા હતા આરોપીને. ભાવનગરના હાદાનગરમાં રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા આસિફ પરમાર સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા હતા. સવારે તેમની માતાએ તેમને મૃત હાલતમાં શોધ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસ બાદ ઘટનાની વિગતો સામે આવી હતી. આર્મી જવાનના અવસાનથી પરિવાર અને સ્થાનિકોમાં ભારે શોક ફેલાયો હતો. તંત્ર દ્વારા તેમને ગૌરવ, ઓનર અને સેનાના સન્માનમાં અને ઇસ્લામ ધર્મના નિયમ મુજબ અંતિમ વિધિ આપવામાં આવી હતી. એમના આદર મદરનો મોટો દીકરો હતો, ઘરનો મોભી હતો. રમજાન માસ હોવાથી એના મા બાપને મળવા માટે, પરિવારને મળવા માટે, ઈદ બધાવવા માટે એ તારીખ 23ના રોજ ભાવનગર મુકામે તેમના ઘરે આવેલા. આજ રોજ તેમના નિવાસ સ્થાને અચાનક એમનું મૃત્યુ થયેલ છે. એના માટે આજે મદીનાબાગની અંદર એનું શબને લાવેલા છે અને અત્યારે 4 વાગે એમને અવ્વલ મંજિલે અહીંયા મદીનાબાગથી કબ્રસ્તાને લઈ જવામાં આવશે. ભાવનગર રેન્જના નવનિયુક્ત આઈજી તરીકે રાજેન્દ્ર અસારીએ આજે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને કચેરી ખાતે હાજર થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ હંમેશા તત્પર રહેશે. સાથે જ સાયબર ફ્રોડના ગુનાઓ અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપી લોકોની સલામતી માટે પ્રયત્નો કરવામાં આવશે. પોલીસની સૌથી મહત્ત્વની જે જવાબદારી છે એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતેની છે.
ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે. બીજું, વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ બને છે, તો એક તો જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 21મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિવિધ વિદ્યાશાખાના 693 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે 36 વિદ્યાર્થીઓને 57 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકતા યુવા સ્નાતકોને પરંપરાગત બીજ સંવર્ધન અને સંશોધન દ્વારા કૃષિ વિકાસ માટે આગળ આવવાની અપીલ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમ યોગીઓના સર્વાંગી વિકાસ અને યુવાઓના કૌશલ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે રાજ્યની 40 સરકારી ITIમાં તેઓએ અદ્યતન ઇલેક્ટ્રિક કાર આપી 8000થી વધુ તાલીમાર્થીઓને EV ટેકનોલોજીનું પ્રેક્ટિકલ જ્ઞાન મળશે. શ્રમિકોને 5 નવા ધ્વનંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાન ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે. લેબોરેટરી તપાસ, દવાઓ અને પ્રાથમિક સારવાર શ્રમિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ધંધુકા નગરપાલિકાએ 9.84 કરોડ રૂપિયાના વિકાસમૂલક બજેટ રજૂ કર્યું હતું. પાલિકા પ્રમુખ પારુલબેન આદેશરા દ્વારા રજૂ કરાયેલ બજેટ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. શહેરના રોડ, ગટર, લાઇટ અને પાણીના કામોને પ્રાથમિકતા અપાઈ છે. તેમજ વેરહાઉસ જગ્યાએ 3.50 કરોડમાં નવી પુસ્તકાલય બનાવાશે અને 6 કરોડના સરવસા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. ધંધુકા નગરપાલિકા દ્વારા આજે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને 2026-27ના બજેટ બહાલ માટેની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા. આશરે 9 કરોડ 84 લાખ જેટલું પુરાતવાળું બજેટ છે ધંધુકા નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ખાસ તો ધંધુકા નગરપાલિકાના વિકાસ માટેના જે કામો છે, આંતરમાળખાકીય સુવિધા છે, રોડ છે, રસ્તા છે, પાણીની પાઇપલાઇનના કામ છે, અમુક જગ્યાએ ભૂગર્ભ ગટરના કામ છે, નાનું એવું બગીચાનું કામ છે, એ કામોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ધંધુકા નગરપાલિકામાં ખાસ તો લાઇબ્રેરી 3 કરોડના ખર્ચે અને 6 કરોડમાં આગવી ઓળખમાં જે તળાવ છે એ તળાવ ડેવલપમેન્ટનું કામ લેવામાં આવ્યું છે. અમદાવાદમાં O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલોબરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો અને વેન્ચર ઇન્વેસ્ટર ભાગ લઈ દવા સંશોધન, રોબોટિક્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એટલે મારે એવી ઈચ્છા છે કે ઇન્ડિયા ઇનોવેશનમાં આગળ આવે. એટલે 15 વર્ષ પહેલાં બહુ ટ્રેન્ડ હતું તે ઇન્ડિયામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પછી આપણા ઇન્ટરેસ્ટ ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા. હવે ઇન્ટરેસ્ટ ગવર્નમેન્ટમાં આવું છે તે ઇનોવેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા માટે. એટલે ઇકોનોમિકલી આગળ આવે, સોશિયલી આગળ આવે, એટલે બધા નવા આઈડિયાઝ ઇન્ડિયાઝમાંથી આવે ને ઇકોનોમી બેનિફિટ થાય ઇન્ડિયામાં. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.